स्वागत नहीं करोगे आप हमारा? पैसे की लॉटरी लग गई है मेरी तो जिंदगी बन गई साली पैसा 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 બાપા આ એટલા બધા પૈસા વાળો તોય વાંઢો રખડે અલ્યા એ તો મારા લગનમાં ખાઈ ગયો ને તાર લગનમાં ખાઈ ગયો છે તો છઠ્ઠીમાં ખાઈ ગયો છે હે હા પણ આપણે એક કામ કરવી બોલ ને. હે ને હા આમ નવરો થઈને હા, તો પાડી લૂંટી દેવી. જ નાખવા હા. બીજી હા, કઈ વાત હાવ નહીં. હેઠો પાડી દેવી હા હા આમ હેઠો જ પાડી દેવી એમાં તમારે કઈક આઈડિયો હોય કઈક આમ વિચાર હોય તો કહો એને એવા ત્રાંકિકમાં પાડવી ને કે એને મનમાં ઘૂંસો એવું ઘાલી દેવી ત્રાંકિકનું તે હેઠો જ પડી દેશે એવું કરવી તાર હા તે એવું જ કરવી હાલો હાલો એટલે મફુજી ચા આલ્યા અલ્યા ભાઈ ઓલું ક્યાં ગયા છોકરું છે ને એ મારે સામે નકરું પૈસા જ ગણ્યા કરે એને હેઠું પાડવાનું હા એ મારો બેટો બહુ પૂજા કર્યા છે મારે હવે હમણાં નીકળ્યો અહીંથી જ નીકળ્યો હા તો એને 1.5-2 લાખમાં ઉતારવો હશે ગમે એમ કરીને હવે તો એનો પ્લાન કરો કઈ હા તો કંઈક પ્લાન તો તમે વિચારો લ્યો ના પ્લાન છે આપણે બે કરીને તો આયા હા એને કંઈક ત્રાંકિકમાં ઉડા ઉતારી તમે મેળવી એમ મેળવી નહીં જાઓ. એમ ના કહેશો પાંદડા નહીં કાઢવો એમ થોડુંક કહેવાનું આવે આમ આમ અટ્ટે આવો કહી દો તમે કહી દો તમે કહી દો ઓ તમે એને હોય કે વિદ્યામાં ત્રાંકિકમાં ઉતારવાનો છે હા એવું છે તો કરવી તારે મફુભાઈ બોલો હવે આપણે એને છે ને ઝાડા ઉલટીની ગોળી પાણીમાં વગાડીને પી દઈએ એના ડોહા કાં જાઉં અને સાનો માનો નાખીને પાઈ દો હા તો એવું કાવતરું હા, કરો એવું કાવતરું કરવી છોકરો જે આવ્યો ને દારૂ નો દેવ બેંક માં પૈસા લેવા એક તો કામ કરી કરી મેરી ગયો બાબા પગાર આવ્યો પગાર એકલો આવ્યો 5000 લાય તો ગણવાના લેટવા થઈ ગયા પૈસા તો પૈસા જોવે ને પોદળા ને હું ઢળું છું પણ નરા પૈસા લેટવા વેળા ના આવે મને વાપરવા આપો હાલે અમે 50 રૂપિયા પાછા આપજે 50 રૂપિયા પાછા 50 રૂપિયા પાછા 50 50 હું રૂપિયા ના સાઈડ રાખું મને હાલતી તો હાલે 50 હું ના રાખું હાલે નીકળ્યા સારું ઓલો પગાર તો લાવો મેક દઉં એવું મેક દે સા નીકળ્યા હું તો કરાવું છું એટલે મૂકી દેવો લો મીઠા પાણી, મીઠા કાકા પાણી લાવો લો બેહો તમારે શાંતિ હે ઓલા છોકરાને ગો બગુ ચેક કરાવો ને હવે સોળી ચક ધ્યાનમાં છે ઓલા કશ છોકરાને લે હારું અગુ જ કરાવો અમાર પૈસા ને તાણ નથી સોળી ચક ધ્યાનમાં છે તો કશ બધા વાંઢો વાંઢો કરે સાકા ગા વાંઢો વાંઢો કરીને બજાર અમારા છોકરાને વગોઈ નાખ્યો તમારો છોકરો છે છોકરો આવે એ છોકરા આયો 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 બે એને દઈ દો હો. તમારા છોકરાને તમે નકરું કામ જ કરાયા કરો છો ના કામ કરો તો આમ ઝાડીઓ અસર હે ને આમ તમારો છોકરો તો હલ પાંખડા જેવો ના જોવા એક નંબર પણ લગન કર્યા પેલા બે કેળા ખાઈ અગુને જશો. તમારે જેવા અગુને હરખું દેવા દેતા અમાર જેવા નહીં તમારી જેવા એમે દોડા ના બજારો કાળિયો ઝાડીઓ છે. આલે છોકરા પાણી પી જા પાણી તો મારે પીવું તોય તાર પડશે. લગન નહીં અમાર ઝાડીઓ છે ને તમે વાત આવે ગાડિયા કરતા આ ઝાડીયા બટીજા કપાઈ કો ખગું કરાવે બાપા પાણી આપો તો પણ તમારો થોડો વાંકો આ ઝાડીયા કપાઈ એવાય આ કાળો કલર આમાં કરી દે એ તો વાંચા ધોળા અગર કો વાયલ છોપડી દે એટલે જ તમારા છોકરા હગું છે એ તો ધોળા જેદુનો વાળ કપાઈ જાય પણ થતો નથી ના, આ વાયના ઝાડીયા રાખે જો ના એની ઉંમરમાં ધોળા વાળા એ તો વાયલ છોપડી જાય ને કપાવ જનતો એ એ તો બોલો કે કાળો કલર શું કે છે એ મરે જાવ દે છે આપણે મફુ કાકા ને જતા રહ્યા આવજો એના કહેવા રહ્યા બાપા આપણું કામ થઈ ગયું થઈ નાખ્યું કામ એમ ગોળી ગોળી બધું નાખી દીધું કપલે હવે તો સુપડા હાલો પેટમાં આડું આ સોળા પીધીમાં એવું થયું સોળા નાખી ગયો હતો ગડબડ એટલી થઈ જાય ઘરે જવું પડશે રહીને હેકાતું હોય પેટમાં ગડબડ થાય બહુ જ તે. ઓય ઓય બાપા આ તો પેટમાં કંઈક થઈ ગયું છે બાપા મોટી છોકરા હવાના ઝાડા ઉલટી થઈ ગયું છે વેંગાઈ ઝાડા ઉલટી મત હું દેયો ના. બોલાવો ને તે તે હું ખાધું એવું તે શી ખબર મેં કઈ ખાધું ના 100 રૂપિયા હતું એવીને પાઇલ પાડીને આવ્યો લાગો છો એ 100 રૂપિયાની બેસ્ટિંગ જ પી દીધી ટીંગ ના પીવાય એવું કઈ પપ્પા તમે કઈક કરો હું ડોક્ટર ડોક્ટર લાવો બોલાવતા ઉરાવો હા જાઓ વખત જો તો ચા જાઓ
કાકા ચાલો ઉપડ્યા ડોક્ટર બોલાવા જાઉં છું. હે છોકરાને ઝાડા ઉલટી હોવાના થઈ ગયા. તમારા છોકરાને હા. ઓલો સાડીઓ હતો હા, ઈ આવો આવો. હતો ઈ? હાલો તો બાપા હાલો જોવા જઈએ ડોક્ટર ને પછી બોલાવશું પેલા જોવા જઈએ મારો છોકરો હેડી આવતો તો ઝાડા ઉલટી થઈ ગયા બધા રાખને. આ હેલીને એક તો આમાં માલે. પેલા અહીંયા જઈને જોવું પડે પછી ખબર પડે કે હું થયું બાપુજી જોવા છોકરો જો. અત્યારે તને જ્યાં તો મેળ ન આવતો. મારા બેટાનું પૈસા ગણતું તેજ કે કેવું હતું બાપા હા. હાલો દવાખાને લઈ જઈએ ડોક્ટર. ના દવાખાને નથી જરૂર પેલા જાણ કરો કાંઈ શું કરવાની ઝાડા ઉલટી થઈ ગયું દવાખાને લઈ જવી હટ. મને તાને એવું લાગે આનું આ જે આ ઝાડિયાનો આવો હાલ રહ્યો ને તફડાય છે ઈ આને કઈક દેવી દેવતાનું કઈક છે નડતું હોય છે કઈક જોરાવો કઈક કરો એ તમારા ધ્યાનમાં ભૂવા એવા હે કે હા આમાં ધ્યાનમાં છે તો બોલાવો ને હટ. હાલો તમે તારે હાલો. તમને રૂબરૂ લઈ જઈ હાલો હટ. છોકરા તું લે એમ આવું હટ. બે ઝાડિયા હાલો હા બુઆજી ઉભો થાને બેહવા દે મહેમાન ને. બેહો 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 બેહો. આમના છોકરાને ઝાડા ને ઉલટી થઈ ગયું છે તે વ્યાયામ છે જોરાવાના દાણા. પેદાથી તો હારું ડોટો ડોટો આવ્યો. એ બાપા ઝાડા થઈ ગયા હે એમ કે ડોટો ડોટો આવ્યો. એવું થયું છે. એ ઝાડા મટાડ દો. કેટલા દી થયા? હજી આજે જ થયું છે 2-3 કલાક થઈ છે. બરાબર. એક કામ કરો, છોકરાને લાવવો પડશે ને આયા તમારે. હા તો હું લેતો આવું. હા તો જાઓ લેતા આવો. હા તો હું લેતો આવું. હું કાકા તમે રહી રહો. એ બડા લીબડી માને પગે તો લાય. એ માન જાઓ હવે. ભુવાજી, બોલો પંચ. હવે એક ખાનગી વાત કરવાની છે. કરો કરો. ઝાડા તો એમને એમ જ કરાયેલા છે ઝાડા ઉલટી. બરાબર. એને પૈસાનો અભિમાન છે. હા. એને અભિમાન ઉતારવાનો છે, ગાળિયામ લેવાનો છે. બરાબર. 1.5 લાખ. વાજી હાવ નવરો જ થઈ જવો છે એવો ગાળ્યો કરવા અને હલકો હુનો નહીં બરાબર. કરી દે. 1.5 લાખ નો તો આમ પાડી જ દેવાનું લ્યો આ તમારી દક્ષિણા. હા, કરી નાખ્યું કામ આપણે. હા લે બુઆ વાહ, 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 વાહ. બેહે. બાપા આ ડબચા લઈને આયા દવાખાના બદલે. આ બુઆ છે ઝાડાને મટાડ દે છે. છોકરા મને ઝાડા થઈ ગયા. મટાડી દેશો ને મને તમે. હા હા મટાડી દઈશું તમ તારે. બેહો બેહો. દાણા બાણા જોવાના છે પા. જોવા પડશે ને. પાવળિયા હા બુઆજી દાણાની પોટલી લઈને આવો આ બાજુ. કરો. ફુવાજી એ પૈકી લાગી જતો રહો હાલ છે માવા હા નહીં તું રે. કહીએ લાગી અને બે સમજા જતો રહે. હું જતો રહું ઘરે. ઘરેથી હોઈ દેજો. હા, ઘરેથી તમે હોઈ બેહો ઉપર આયા. અત્યારે મીઠા. પગે લાગ્યું એટલે ચાલશે હવે. બેહો આવો. લો બુઆજી હા લાવો. જી ઓલું. આમાં કઈ ખબર ન પડે. એ રેવડીમાં. આપણા ઢીલી. બધાઓ લેવી તમામ નાતાનો વાર છે. તો વાર છે. તો બધા. છે હા છોકરા માનો મારશે. માનો મારશે અને બહુ ભારે મારશે માનો. શું કરવું પડે? માટે ઈ કરવું પડશે. કલાક તો. અલા પંચ હા કલાક તો તમને. એ પંચવાળા સાંભળો છો ને. હા. પછી માં માગે ઈ દેવું પડશે. ફરીશ તો હાલશે નહીં. ના ફરો. હા બસ પછી તું કહેતો નહીં કે મારે આમ નથી નામ હતું ને. ના ફરો. એવું નહીં હાલે. માનો મારશે ઈ તારે પૂરો તો કરવો જ પડશે. હા. એ માતા માગે ઈ દેવા તૈયાર છો ને. માગે દેવા છે. હા પછી કાલ કહેતો નહીં કે મારા છોકરાને ના કહું. ઝાડા તરી દાણ નહીં 8 દાણ જશે ને. ના કહું બસ. હા તો વાંધો નહીં. જા તારા છોકરાને ઝાડા મટી જશે. ઝાડા મટી પેલા તારે કામ કરવું પડશે. કામ કરો. હવે ઈ આપણે જોઈ લેવી. માં માગે ઈ તારે દેવું પડે. બીજું તો શું. નાખો બુઆજી છે છે આવી ગયું મારે. એક જ વેણે આવી ગયું. બીજો વેણ નહીં. શું કરું?
છે ને ચમત્કાર માનો આ હા કહેવાય અહીંયા ધર્મે તમે નમો તો તમારું કામ થાય બાકી દવા લો કશું મટે નહીં ધર્મે રહેવું પડે તો જ માં કામ કરે તમારું ધર્મ માનો છો ને તો જ તારું કામ થઈ છે હા કાલે હવે પડતો ને એક જ વેળે આવી ગયા છે ના કરું હા હાલો માં તારે હવે આ માંગ્યું એ લઈ લેવી બીજો તો શું આગળ કશું છે એમાં ના આગળ કઈ નથી આ જ છે હવે તારે છે ને માનો માંડવો અને આખું ગામ જમાડવું પડશે છોકરા આમાં થોડુંક વેપારી છે શાક બકાલાનો ભાવ કરાવવાનો છે આ તો માનવું છે બહુ થઈ જશે 2 લાખ રૂપિયા એટલો તો કરવો જ પડે તારે 2 લાખ માં છૂટો થારું ઓલા કાશીરામ ને 5 લાખ નો ખર્ચો થયો તો તને તો આમાં 2 લાખ માં છોડે છે તારી માં છે બીજું તો અમે શું કેવી કરવું જ પડે ને તાર નીકળ્યું તો કરવું જ પડે ને પતે કોણ ના પતે એમાં થતું છે એમાં માતાના કામમાં થાય કઈ વાંધો નહીં કેટલા બસ તો વાંધો નહીં લાગી લો પછી એને છૂટા તમે જાવ અત્યારે મટે એટલે અહીંયા આવી અને માતાજીના નિવેદના મૂકી દેજો ઓ જાવ હવે તમારા છોકરાને ઝાડા કાલતી હાલો મીઠા કાકા ધોળા જેવો કામે થઈ જેવી જશે. હવે જાવ હા બુવાજી બોલો આ વિધિ કરી એમાં હલવાળા નથી ને આપણે જઈ ના હલવાવી આમાં થોડા હલવાવી 2-3 દીમાં મટી જાય બધું રેડી હતું ને હા હવે તો મારો વાંધો ભાગ નહીં. લાવો હા દઈ ગયા છે દક્ષિણા ઈ તો લો 1000 રાખો 1000 ના હોય ને 2000 હોય 5000 હવે આપ્યા છે સાનું માનું લે 500 ને હલતું થાય નીકળ વિધિ મારે કરવાની ને પૈસા તારે હે ને વાપરવાના લઈને નીકળ્યા થી ભાઈ